दर्शक मित्रों, લોકમૈત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સયાજીનગર ગૃહ અકોટા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટના માર્ગદર્શનથી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં ડોક્ટર સેલ, બુદ્ધિજીવી સેલ, આર્થિક સેલ, લીગલ સેલ, શિક્ષક સેલ, મીડિયા સેલ, સોશિયલ મીડિયા સેલ, આરટી સેલ, सहकारिता सेल, व्यवसायिक सेल, व्यापार सेल, सीए सेल द्वारा शहरना सर सयाजी नगर गृह अकोटा खाते नवा भारत आगामी दायका माटे नवी तको तथा आर्थिक वृद्धिना विषय पर प्रबुद्ध नागरिक सम्मेलन योजाયું હતું, જેમાં કેન્દ્રીય સરકાર રાજ્ય કક્ષાના સ્કિલ ડેવલપમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટીના મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહી પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સ્વાગત પ્રવચન શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહે કર્યું હતું। નવા ભારત આગામી દાયકા માટે નવી તકો અને આર્થિક વૃદ્ધિના વિષય પર આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કેન્દ્રીય સરકાર રાજ્ય કક્ષાના સ્કિલ ડેવલપમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટીના મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરજી ઉપસ્થિત રહી પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે નવું ભારત વિશ્વના દેશોમાં અગ્રેસ બની રહ્યું છે। આવનારા વર્ષોમાં ભારતીય યુવાનો માટે કંપનીઓમાં તકો ઊભી થશે। સ્કિલના માધ્યમથી યુવાનોને તકો મળશે। યુવામાં સ્કિલ ડેવલપમેન્ટ જેટલું વધુ હશે ત્યારે આવનારા સમયમાં આ કૌશલ્યને આધારે યુવાનો જે કોઈપણ ક્ષેત્રમાં એક કૌશલ્ય ધરાવતા હશે તેઓ માટે ભવિષ્યમાં ઉજળી તકો ઊભી થશે। આજે વિશ્વનું અર્થતંત્ર કથળી રહ્યું છે, એવા સંજોગોમાં આપણું ભારતનું અર્થતંત્ર વેગવતું રહી રહ્યું છે। કોવિડ મહામારીમાં સમગ્ર વિશ્વની ઇકોનોમી ડાઉન થઈ હતી, ત્યારે આ 2 વર્ષના મહામારીના ગાળામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ખૂબ જ સુંદર કામગીરી કરી ભારતના અર્થતંત્રને નમવા ન દીધું અને આત્મનિર્ભર ભારતની આપણે આ મહામારીમાં પણ વિશ્વના દેશો કરતાં આર્થિક રીતે નબળા પડ્યા ન હતા। આજે સંરક્ષણ ક્ષેત્રે ડેવલપમેન્ટ હોય, ભારત હંમેશા આગળ વધી રહ્યું છે। આપણી પાસે સંરક્ષણ ક્ષેત્રે આધુનિક હથિયારો છે। આજે આપણે ઉત્પાદન પણ ઘર આંગણે કરી શકીએ છીએ। આજે આપણું નવું ભારત આવનારા ભવિષ્યમાં યુવાનો માટે સારી તકો ઊભી થશે। ટેકનોલોજીમાં પણ આપણો દેશ આગળ વધી રહ્યો છે। આજે ટેકનોલોજીમાં ભારત દેશ ખૂબ ઝડપી વિકાસ કરી રહ્યા છે। પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી યુવાનો સાથે તથા આમંત્રિત મહેમાનો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને મહેમાનો દ્વારા કરેલા પ્રશ્નોનો જવાબ આપ્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પ્રભારી ડોક્ટર દક્ષાબેન દેશમુખ, મેયર કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્યશ્રીઓ જીતેન્દ્રભાઈ સુખડિયા, યોગેશભાઈ પટેલ, શ્રીમતી सीमाबेन मोइले तथा डॉक्टर से प्रबुद्धिजीवी सेल, आर्थिक सेल, लीगल सेल, शिक्षक सेल, मीडिया सेल, सोशल मीडिया सेल, आरटी सेल, सहकारिता सेल, व्यवसायिक सेल, व्यापार सेल, सीए सेलना होद्देदारो तथा कार्यकर्ता उपस्थित રહ્યા હતા। આ કાર્યક્રમમાં ડોક્ટર, વકીલ, એન્જિનિયર, સીએ, વેપારીઓ તથા શહેરના નામાંકિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વિવિધ સેલના હોદ્દેદારો દ્વારા કરાયું હતું। प्रधानमंत्री मोदी जी के जो एक सपना था वंदे भारत ट्रेन में, उसमें आया हूँ और मुझे देखने को मिला कि उनका सपना कैसे साकार हो रहा है। और आज वडोदरा में एक इंटेलेक्चुअल मीट में मैं भाग ले रहा हूँ, जहाँ पर मैं एक तरह से प्रस्तुत करूँगा कि भारत पिछले सालों में कितने आगे बढ़ गए हैं और हमारे आने वाले दशक को जो प्रधानमंत्री मोदी जी इंडियाज़ टिकेट कहते हैं, उसका मतलब उसके इस इंडिया के दशक में हमारे युवाओं और एंटरप्रेन्योर्स और बिजनेस कंपनीज़ के लिए कितने सारे अपॉर्चुनिटीज़ और नए अवसर क्रिएट हो रहे हैं, उसके बारे में हम चर्चा करेंगे, हम बात करेंगे। और ये भी मैं बड़ा स्पष्ट रूप से पेश करूँगा कि जो लोग गुजरात में दिल्ली से आए हैं यहाँ पे राजनीति करने के लिए, कुछ वो सोच रहे हैं कि वो शॉर्ट टर्म पॉलिटिक्स कर सकते हैं, उनके आइडियोलॉजी के कंपैरिजन में हमने जो देश के लिए प्रधानमंत्री मोदी जी ने जो एक नया भारत का विज़न खड़ा करके मेहनत से और परिश्रम से हम जो डेवलपमेंट कर रहे हैं देश में, गुजरात में, उसके बारे में मैं स्पष्ट रूप से चर्चा करेंगे। और जो कल गांधीनगर में और अहमदाबाद में मैंने
सरकार का, भारत सरकार का सेमिकॉन इंडिया फ्यूचर डिज़ाइन स्कीम के बारे में जो लॉन्च हुआ है, रोड शो हुआ है कल, उसके बारे में भी बात करेंगे। क्योंकि प्रधानमंत्री मोदी जी ने कहा है कि आने वाले दशक इंडिया का टेकेड होगा, और मैं आज ये भी कहने आया हूँ कि धोलेरा में जो इन्वेस्टमेंट आ रहा है फैब्रिकेशन का, सेमीकंडक्टर का, उससे गुजरात में भी एक गुजरात का टेकेड आएगा आने वाले सालों में। और हमारे युवाओं को, हमारे युवा साथी छात्र लोगों के लिए ज़्यादा से ज़्यादा अवसर गुजरात में इस टेक्नोलॉजी के डोमेन में भी आने वाले हैं आने वाले सालों में। सर यूनिफॉर्म सिविल कोड का विरोध किया गया है केंद्र सरकार द्वारा सुप्रीम कोर्ट में। ये देखिए, आज मैं कुछ और बात करने के लिए आया हूँ, या आप कुछ और पूछें। सर आम आदमी पार्टी कितनी टिक पाएगी गुजरात में? देखिए, मैं किसी पार्टी के बारे में कुछ ज़्यादा टिप्पणी नहीं करूँगा, लेकिन हमारा काम, हमारे नेता प्रधानमंत्री मोदी जी का जो पिछले 6-8 साल से उन्होंने जो काम किया है और देश में और गुजरात में जो बदलाव आया है, उसके बारे में ज़रूर हम चर्चा करेंगे लोगों के सामने। और बहुत ही इम्पॉर्टेंट बात यह है कि पिछले 2.5 साल से जो हम कोविड के महामारी के दौरान कौन से पार्टी ने लोगों के भलाई के लिए, लोगों के मदद के लिए काम किया है, ये भी लोग जान ले, और वो हम लोग के सामने प्रस्तुत करेंगे। जिन्होंने कोविड के दौरान लोगों को भड़काया है, लोगों को घर वापस भगाया है, और आज शॉर्ट टर्म पॉलिटिक्स के लिए कोई भी कुछ कहते हैं, उसको हम एक्सपोज करेंगे ज़रूर। ये देखिए, इलेक्शन एक हमारे डेमोक्रेसी में एक अपॉर्चुनिटी है अलग अलग लोगों को हमारे वोटर्स के सामने उनके विजन और हमारे भविष्य के बारे में आइडियाज़ प्रस्तुत करने के लिए। जो लोग हमारे साथ compete करना चाहते हैं इन द डोमेन ऑफ डेवलपमेंट, वो करें। लेकिन जो एक तरह से घिसी पिटी राजनीति करना चाहते हैं, जो 40-50 सालों से कांग्रेस करती आ रही है, और मैंने कहा भी है कि आम आदमी पार्टी एक नया कांग्रेस का एक नया रूप है, और उनके आइडियोलॉजी और उनके गवर्नेंस और उनके करप्शन के पॉलिटिक्स काफ़ी देर पहले फेल हो चुके हैं। तो मैं कुछ ज़्यादा उनके बारे में टिप्पणी करना नहीं चाहता। बारे में मैं जानता नहीं हूँ। देखिए, ये दुखद बात है, और मैं सहानुभूति देता हूँ लोग जो पैसेंजर्स थे और उनके फैमिलीज़ को। सर, आम आदमी पार्टी को भाजपा का बी टीम बताया जाता है, क्या कहोगे इसके बारे में? ये वो दो तय कर ले कि किसके बी टीम कौन, किसके बी टीम है। वो कांग्रेस और आम आदमी पार्टी को देते हैं।